આ મગની દાળનો શીરો બનાવ્યો ને તો ખબર નહીં કેવોય બનાવ્યો તો ઉધરહ ઉપડી છે બેહતી નથી એ મન્નત વાવ એ વાવ બોલો. શું કરો છો તમે? રીલ્સ જોઉં છું. બોલો. હવે આ રીલ્સ ફિલ્સ બધું મૂકો અને ઘરના કામ બધા છે કે નહીં કયો મને. થઈ ગયું છે થોડું ઘણું બાકી છે. બાકી છે તો બધું કામ કરી નખાય ને આવું વેહ કાઢ્યા બધા આવું લુગડા પહેર્યા સાવા. તમને કેટલી વાર કીધું છે કે અમારા ઘરમાં એ રિવાજ નથી વ્યવસ્થિત હાડલો પહેરવાનો અને માથે ઓઢવાનું, તોય તમે આવા ડ્રેસ પહેરો છો. મમ્મી એ બધું છે ને તમારા જમાનામાં હતું. અત્યારે મને એવું ગમતું નથી એટલે હું નહીં પહેરું સાડી. તમારા કે અમારા જમાનામાં પણ જે ઘરમાં રિવાજ હોય ને એ રીતે રહેવું પડશે. જે સંબંધ કર્યો ને તે ચોખ્ખું નાક વાઢ્યું હતું કે ભાઈ અમારા ઘરમાં આ રિવાજ છે તો એ રિવાજ પ્રમાણે તમારે રહેવું પડશે. તો તઈ કેમ ના ન પાડી? નાક વાઢ્યું તું એટલે કહેવાનો મતલબ શું છે તમારે? આવા શબ્દ યુઝ કરવાના? આવા શબ્દ એટલે હું તારી હાવું છું, હું ફાવે એવું બોલું. તારે મને કઈ કહેવાની જરૂર નથી આ ઘરમાં. તો હું કાંઈ સાંભળી નહીં લઉં. તમે સાસુ હો ને તો હું પણ તમારી વહુ છું, સમજી લેજો તમે. તો તને વવાયા છે ને મારા શબ્દ સાંભળવા જ લાવ્યા છે, તારા શબ્દ સાંભળવા નથી લાવ્યા. મમ્મી તમે પણ વહુ થઈને જ આવ્યા છો, કાંઈ સાસુ નથી કરીને અહીંયા લઈ આવ્યા મારા પપ્પા, બરોબર? હા તો હું વહુ થઈને આવી હતી ને એટલે જ તને કહું છું કે અમારી હાહુ જેમ અમને રાખ્યા ને એમ તમારે રહેવું પડશે. અમારે તો અમારા જમાનામાં તો આટલો ઘૂંઘટો તાણવો પડતો હતો. હાઉન હાર હામે બોલાતું નહોતું અને કોઈ દી આમ ઉપર ચડીને બેહાતું નહીં, હેઠે બેહતા હામાં. હશે એ જમાનો ગયો. અત્યારનો જમાનો જો મોડર્ન જમાનો આવી ગયો છે. આ તો સારું છે હું તો ડ્રેસ પહેરું છું, બાકી બાજુવાળા શીલા માસીની છોકરાની વહુ જો તમે જીન્સ ને ટોપમાં હોય 24 કલાક. એની વહુ પોહાઈ કરે, મારે શું લેવા દેવા? મારે તો મારા દીકરાને વહુનું જોવાનું છે. મારા ઘરની વાત કોઈ કરી ન જવું જોઈએ બસ. તો આ કપડામાં શું ખરાબી છે? બહુ ભૂંડો લાગે કે સારો લાગે તો ગોઠણની ઘૂંટી ઉપર તો સોના પહેરવા સારા લાગતા છે. આવા બધા લુગડા નહીં પહેરવાના મારા ઘરમાં. આ નહીં હાલે. અને મેં ઓઢણો તો નાખે નહીં, વળી ઓઢણી વગરના તો ડ્રેસ પહેરે. હાડલા પહેરવાના અને આ કપડામાં સાઈન લોય નથી અને એક હાથમાં ઘડિયાળ. આ છે ને સુહાગરની નિશાની નો કહેવાય. હે લાલ સટક સાઈન લો કરી, હેથો પૂરી ધોરિયા જેવો, બંગડીઓ પહેરી સુડલી જેવી અને આમ મંગળસૂત્ર અહીંયા સુધીના ન પહેરીને આમ કહેવાય કે ભાઈ હા મારે વહુ છે એમ. પત્યું તમારું હવે. ઓલી સ્કૂલમાં છોકરાને ના સમજાવતા હોય ને ભણાવતા હોય એની જેમ બેસાડી દીધી છે સામે ભણાવવા ને સમજાવવા. તમને કઈ થાકી છી તો તમને આમાં કાંઈ મગજમાં ઉતરતું નથી તો અમારે શું કરવું કયો? નથી ઉતારવું મારે મમ્મી, માફ કરો. તમે તમારી રીતના રહ્યો ને, હું તમને કાંઈ કહું છું તો મને મારી રીતના રહેવા દો. અમારે એવી ભૂલ જ ન આવે કે અમને કોઈ કઈ જાય. અમારા તો આખા કુટુંબમાં વખાણ થાય, વાહ રે વાહ આ ફલાણા દીકરાને વહુ તો જો કેવી ડાય છે, કેવો આન મજાનો હારો હાડલો પહેરે, કેવી તૈયાર થઈને રહે, કોઈ હાવ હાર આમું કે વડવો હામું બોલી નથી. આ ન્યા છે ને મા બાપના સંસ્કાર વર્તાય આવે. આ તો મારે તને ક્યાંક લઈને જવું હોય ચા પાણી પીવા બેહવા તો હું મારે જાઉં, હું મોઢું રે જ્ઞાન મને મોઢે છોડી દે કે તું તો બહુ પાવર કરતી હતી. આ તારા દીકરાની વહુને કાબુમાં રાખ, બીજાની વહુને કાબુ હું રાખશો, ત્યાંથી મૂકે મને. તમારા સંસ્કારનો પોટલો છે ને તમારી પાસે રાખો ને તો બહુ સારું. અરે આ મારા સંસ્કારનો પોટલો તમે માથે લઈ લો ને તો તમે ભવસાગર તરી જાઓ. અરે લોકો આમ બે મોઢે વખાણ કરશે, મારા જેવી સલાહ કોઈ નહીં આપે. જાઓ હવે હટ સા મૂકો મારી હાટું. આ સા પીધા વગરનું મોઢું મારું ઓલું થઈ ગયું. મારે નથી એવો ટાઈમ ચા બા મૂકવાનો, બરોબર? પીવી હોય ને તો હાથે બનાવીને પી લ્યો. સા તો મૂકવી જ પડશે, નકર હું આગળ કહું તમારા હાહરાને. હા તો કયો ને, મને ક્યાં કોઈની બીક છે? જાઓ જાઓ સાના મને સા મૂકો જાઓ. સવારે 7 વાગે ચા જોઈ, 10 વાગે જોઈ, 2 વાગે જોઈ, ઘડીક વાર 2 કલાક સુવાય નથી દેતા બેડરૂમમાં. કઈ નોકરાણી કરી નથી લાવ્યા મને આયા. ચા પીવી હોય ને તો ફ્રીજમાં દૂધની કોથળી પડી છે ગોલ્ડની, તાજા નથી. અને હા ચા ખાંડ ડબ્બામાં છે, તપેલી પણ પેલા ઘોડામાં હશે, જાતે બનાવીને પી લ્યો. કાંઈક બેઠી છે છાની માની આવીને, કંઈક કામ લાગે છે એમાં આવી છે. તમને તો ખબર જ છે કે કામ હોય તો જ હું આવું છું તમારી પાસે. આમથી ક્યાં આવું છું? હું ક્યાં તમારી દીકરી છું? કાંઈ લેવા દેવા હોય મારે તો ખાલી કામથી જ લેવા દેવા. પણ આમ ડાઈ ડમરી થઈને બેસી જાય ને એટલે મને ખબર પડી જાય કે આ કાંઈક છે ને આમ પલસન મારવા આવી છે મને. રેવા દો ને બા. આવે તમે જ્યારે હોય ને ત્યારે આવું જ કહેતા હોય મને. હારું બોલ હવે શું કામ છે? બોલ નથી જલ્દી કહેવું, જલ્દી. જાઓ હવે. અરે બોલ ને, અરે બોલ. રેવા દો ને બા. તમારી છે ને ચા
તમારી છે ને ચા થઈ ગઈ છે, પણ તમને ચા પીવાની કંઈ ખબર પડતી જ નથી. ના રે ના, તું અહીંયા લાવે તો હું પીવું ને, કાં તો તારે મને બૂમ ના પાડવી એક જોઈએ. મિનિટ, તમે શું કીધું તું કે ચા તે પ્લેટફોર્મ ઉપર મૂકી દે, મારે ખાખરો ખાવો છે એટલા માટે હું ત્યાં મૂકીને આવી. એવું ભૂલી જાય ખુદ, અને પછી બિલ મારા ઉપર ફાડવાનું. વાવ, સરસ, આ સરસ છે હા તમારું. હારું હારું, હવે બહુ થયું બાપા, બહુ બોલી લીધું અત્યારમાં. ખુદ ઉપર આવ્યું તો બહુ બોલી લીધું. હમણાં મને કોણ ચીડવતું તું? તમારે તો તને ચીડવવાની જોઈ ને, તો તમારી લાડકી દીકરી નહીં. હા તો પછી મારે તમને ચીડવવાના હોય ને, કેમ કે તમે મારા લાડકા બા નહીં. બહુ જબરી છે, બહુ જબરી થઈ ગઈ છે. બોલ હવે શું કામ હતું? ના તો નહીં પાડો ને? તું કહેતો ખરી. દહીં પેલા કહો કે ના નહીં પાડો. ના, એવું તારે પહેલા મને ના પાડવા જેવું બસ હોય ને, તો હું નાય તમને પાડું મારી ને. ઉપર વિશ્વાસ નથી ને? કઈ વાંધો નહીં, એવી છોડો. વાત નથી. ના ના છોડો, વાત છોડો, માં નથી કરવી વાત. ભાઈ બોલ ને જે કામ હોય એ. ચાલ, હા પાડશો? તને ખબર છે ને કે ભાઈ અત્યાર સુધી તને કોઈ વાતમાં ના નથી પાડી. તો મારે બહાર જવાનું છે. બહાર જવાનું છે મારે, બોલી લીધું. સાંજે ઘરે નહીં આવું, બહાર જમીને આવીશ. તું બહાર જમીને આવીશ હા, સાંજે ઘરે નહીં જમું. એટલે મોડી આવીશ ને, એમ ને મતલબ? હા, ટૂંકમાં એમ જ રાખો ને કે સમથિંગ 10:30, 11, 11:30 સમથિંગ થઈ જશે. છોકરી તું હું વાત કરે છે, તું જઈ બહાર જાય ને તો એ અડધી રાત્રે આટલી મોડી તું ઘરે આવે છે ને, એ મને બહુ ચિંતા કરાવે છે હો તું. હા, એમાં શેની ચિંતા બા? હા, જનરેશન પ્રમાણે બધા જતા જ હોય, એમાં આટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી તમારે. એ જનરેશનની વાત નથી, પણ છે ને આ તારા મા બાપ નથી, એટલે મારે તારી ચિંતા કરવાની જોઈ. આ તારા મા બાપ હતા ને આ લગન છે ને મારે કાંઈ ઉપાધિ નહોતી. સાચી વાત છે તમારી. મમ્મી પપ્પા હતા ને ત્યાં સુધી તો નહોતી, પણ હા, તમને તો મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે મારી દીકરી ક્યારેય ખોટું કામ નહીં કરે. જો મને તારી પર વિશ્વાસ છે, પણ આ સમાજના લોકો ખરા ને એને ન પોગાય, એ તને કહી દઉં. હવે તું જ્યાં જાશો, જઈ હોય તો તું બહાર જઈ તો મોડી આવીશો, તું જાશો ક્યાં મને એ તો કે. કહી દઉં? કહી દે ને હવે. પણ ગુસ્સો તો નહીં કરો ને? લે, આ પાછી બધું પહેલા પૂછી લે. એને ખબર છે કે મને વઢવાના નથી, પણ પહેલા આપણને આમ બાંધવી દે. તમે આમ તો નહીં કરો ને, તમે ફલાણું તો નહીં કરો ને. તો શું કરવું? હા, પછી તમે ગુસ્સો કર્યો હોય તો મારે ક્યાં જવું? એક તો તમારી સિવાય મારું કોઈ નથી આ દુનિયામાં. હા, તો પછી મારે ગુસ્સો કરવો પડે એવી વાત હોય ને તો ગુસ્સો કરવોય પડે, એમાં શું થઈ ગયું? એવી વાત તો નથી, વાત જસ્ટ ચીલ નોર્મલ છે. બોલ. હું જેને લવ કરું છું ને એમને મળવા જવાની છું, અને એમને મળવા પણ જાઉં છું. પાછી કે છે કે ચીલ છે, ગુસ્સો કરવા જેવું નથી. આટલી મોટી વાત છે ને તું એમ કે છે કે ગુસ્સો કરવા જેવું નથી? બા કુલ ને જો કુલ ડાઉન બા. જો હા, હું છે ને એક દેવાંગ નામના છોકરાને લવ કરું છું, અને હા, એ મારા વગર નથી રહી શકે એમ, હું એના વગર નથી રહી શકે એમ, અને અમે લોકો છે ને મેરેજ માટે પણ વિચાર કરીએ છીએ. મેરેજ માટે વિચાર કરો છો ને તો ક્યારે કરવાના છે? પહેલા મને એ કે જેમ બને ને એમ વહેલી તકે છે ને લગ્ન કરી લ્યો બે જણા. લગ્ન તો અમારે કરી જ લેવા છે, પણ લગ્નની વાત કરે એવું કોઈક વચમાં હોવું તો જોઈએ ને બા. હવે એવું ક્યાંથી મારે લેવું? કહો તમે, કોને કહું? હવે એ તો પછી છે ને તમારે ઘરમાં વાત કરવી પડે. એ છોકરાએ એના ઘરમાં વાત કરી છે? આજે છે ને હું એમની સાથે બધી ચોખવટભરી વાત કરી લઈશ કે શું છે, શું નહીં, શું કરવાનું છે આગળ. હજી સુધી મેં એમની સાથે આ વાતથી કોઈ ડિસ્કસ કર્યું નથી. તો પછી આ બધી વાત વહેલી તકે કરી લેવી જોઈએ ને. હા બા, સોરી, ભૂલ થઈ ગઈ મારી, પણ આજે કરી લઈશ. કીધું ને તમને વાત? આજે કરી લઈશ, કીધું ને વાત. હવે એના મમ્મી પપ્પા હા પાડશે કે ના પાડશે એ તને કાંઈ ખબર છે? મને કેમ ખબર પડે? કા તું આટલા ટાઈમથી એને મળશો, કેટલા વર્ષથી તમારે બેને પ્રેમ છે? ઘણો સમય થયો. હા, તો પછી એને કાંઈ કીધું નહીં હોય એના મમ્મી પપ્પા વિશે? કેવા છે એના મમ્મી પપ્પા એ હંધુય? અમે લોકોએ હજી હમણાં જ વિચાર કર્યો છે ને, પણ આજે તમારા બધા સવાલોના જવાબ હું આપી દઈશ. બસ શાંતિ? હા, શાંતિ. તો જવ હવે, એ મારી વાટે ઊભા હશે. કેટલી ઉતાવળો હો જા આવે. અને છે ને જેમ બને એમ જલ્દી આવજે. સુખ ભરે દિન આય રે ભૈયા. ના હજી તું લેટ કરી શકે. હજી તો માત્ર ને માત્ર અડધો કલાક જ લેટ થઈ છે. હજી આમાં તારે જે થોડું ઘણું પ્લસ માઇનસ કરવું હોય કર. તું તારે કઈ વાંધો નથી. પાછી ઉપર આ શું જતી રહું? હા, તને મળવા માટે અહીંયા આવ્યો છું અને તું કહે છે કે જતી રહું.
તમે કીધું ને કે હજી અડધી કલાક લેટ કરી શકે છે તો પાણીપુરી ખાઈને આવું એમ, બીજું કંઈ નહીં. હા આમ પણ પાણીપુરી વાળો ભાઈઓ એ તો તને મારા કરતાં વધારે પસંદ છે નહીં? જ્યારે હોય ત્યારે પાણીપુરી ખાઈ લઉં, પાણીપુરી ખાઈ લઉં. ક્યારે એવું કહ્યું છે કે તમારી સાથે ઊભી રહીને 2 મિનિટ વાત કરી લઉં? હા તો અહીંયા શું કરવા આવી છું? તમારી આરતી ઉતારવા માટે તો નહીં આવી હોય ને, તમારી સાથે વાત કરવા માટે જ આવી છું. આરતી ભગવાનની ઉતારાય, મારા જેવાની નહીં. અને આમ પણ આમ પણ હું તો તારો પ્રેમી છું. હા પણ એક દિવસ તમે મારા પતિ પરમેશ્વર બનવાના કે નહીં? એટલે એ તમે મારા વાત માટે સાચી. ભગવાન જ છો. પણ એના માટે તારે ઘરે વાત તો કરવી પડશે ને. ઘરે વાત તો કરવી તો છે નહીં. અને પાછી તું મને એમ કહે છે કે તમે મારા પતિ પરમેશ્વર બનવાના છો. કેવી રીતે શક્ય છે? હા, જણાવ. જણાવું તમને? હા હું તમને એ ખુશ ખબર દેવા જ આવી હતી કે મેં મારી બા સાથે વાત કરી લીધી છે. હવે વાત કરવાની છે તમારે. હા, શું વાત કરી લીધી છે બા સાથે, અને બાએ કીધું છે કે હવે તો લગ્ન કેદી કરવા છે. વાવ, ગ્રેટ થયા ને? ગ્રેટ ગ્રેટ ગ્રેટ. ગમ્યું, મને ગમ્યું કે તે આટલી અઘરી વાતને એકદમ મક્કમતાથી કહી દીધી. દેવાંગ, ખોટી ખુશી ચહેરા ઉપર નહીં લાવો, સિરિયસલી દેખાઈ જાય છે. તું જાણે છે ને કે તકલીફ છે મને, મતલબ કે ઘરે વાત કરવામાં. જો દેવાંગ, મમ્મીને વાત વાત કરવી કરીશ. પડશે ને. કેટલા દિવસ આમને આમ આપણે ઘણા સમયથી રિલેશનશિપમાં છીએ. હવે તો મારા પણ સપના છે કે હું તમારી દુલ્હન બનું, તમારા ઘરે આવું. અઘરું છે મારા માટે, તારી જેમ નથી. મારે ઘરે વાત કર્યા પછી મારા મમ્મીને સાચવવા પડે એમ છે. ભાભી ઘરમાં છે. જે દિવસથી ભાભી ઘરે આવ્યા છે ને તે દિવસથી ભાભીનો તો મરો છે. હા કરવાનું, પેલું કરવાનું, આમ રહેવાનું, પેલી રીતે રહેવાનું. અને તને હું લઈ જઈશ તો મમ્મીનો સ્વભાવ બહુ આકરો છે. એટલે મારાથી વાતચીત થઈ શકે એમ નથી. હા શું કીધું તમે કે વાતચીત થઈ શકે એમ નથી? કામ હું કરે. છોકરીની જાત થઈને મારી બા સાથે વાત કરીશું છું, અને તમે દીકરાની જાત થઈને તમારી મમ્મી સાથે વાત નથી કરી શકતા. તારામાં કોન્ફિડન્સ છે ગાંડી? આ તો તમારામાં છે ને ગાંડા, કોન્ફિડન્સ છે. જો તમારે દિલથી તમારા ઘરે વાત કરવી હોય ને તો તમે કરી શકો છો. અને આમ પણ મારા બાને છે ને મારી ચિંતા છે. હા શું કરું? ઉધરસ થઈ ગઈ, ઉધરસ. તારી આ વાતો સાંભળી સાંભળીને ઉધરસ થઈ ગઈ છે. જો મારી વાત સાંભળ, હું ઘરે વાતચીત કરી શકું એમ નથી. મારી વાત સાંભળવાની તું છે? હેલ્પ કર ને. શું તું હેલ્પ ઘરે કરું દેવાંગ? આવીને વાત કરી જા ને. હું વાત કરી જાઉં? હું વાત કરવા આવું તમારા ઘરે કે મારે દેવાંગ સાથે લગ્ન કરવા છે ને લગ્ન કરવા દેશો? ના ના, હું જ વાત કરીશ, પણ મને થોડો ઘણો સમય આપ. મને લાગે છે સમય? ત્યાં સુધી હું આ વાત વિશે મારા ઘરે મમ્મી સિવાય બીજા ઘણા બધાને વાત કરી શકું ખરા. હા, એમ કહી દો ને કે તમારે મારી સાથે લગ્ન કરવા જ નથી. ખોટે ખોટી મેં મારી બાને આ વાત કરી દીધી છે. અચ્છા. બચારા મારા બા કેટલી ચિંતા કરે છે મારી. હો ડોબુ, આ તારો સાથ તો છે ને આ જન્મે તો છોડવાનો જ નથી. બાકીના જન્મ જે કંઈ પણ હોય તે. હા? પણ જો મારી વાત સાંભળ, આપણે છે ને એક કામ કરીએ, આ વાત કરવાનું પછી રાખીએ શાંતિથી. અત્યારે તું આવી છે તો પુષ્પા 2 જોઈ આવીએ. આ બધા કહે છે બહુ સારું છે, મેં ઝુકેગા નહીં સાલા. હા તો જઈએ, પણ પહેલા મારી વાત સાંભળો. મારા મા બાપ નથી. મારી બા એકલા મને ઉછેર કરી છે. જ્યાં સુધી મારા મા બાપ હતા ને ત્યાં સુધી મારી બાને મારી ચિંતા નહોતી. પણ હવે એમને એમ છે કે તું જે છોકરાને મળે છે તારી સાથે લગ્ન કરશે કે નહીં કરે, એમને એ ભરોસો નથી. અરે એમને ભરોસો તો અપાવરાવો ને. બકા કરીશ ને લગ્ન, તારી સાથે લગ્ન કરીશ. મને તમારી ઉપર ભરોસો છે, મારા બાને તો નહીં ને. મારા બાના મનમાં એવું છે કે દગો દઈને તો નહીં જાય ને, એટલે એ લગ્ન કરવાની. અને તમે શું જાણો હો એક દીકરીની વ્યથા? હા તમે દીકરા છો, તમારા ઘરે થોડું કાંઈ ટેન્શન હોય છે. મારા બા માથે 100 જવાબદારી છે, 100. જાણું છું બકા, બધું જ જાણું છું. તું ટેન્શન નહીં લે. મેં કહ્યું ને તને કે હું સમય સંજોગ અનુસાર મારી ઘરે વાતચીત કરીશ. એટલે કરીશ, ફાઇનલ છે. તું જરાય મૂંઝામાં. અને જો આ તું કહેતી હતી કે તારી ફ્રેન્ડનો બર્થડે આવે છે ત્યારે ક્યાંક બહાર જવાનું બહાનું કાઢવાનું છે. એક કામ કરીએ, આપણે એ દિવસે બંને જણા બહાર ફરવા જવાનો પ્લાન રાખીએ. મતલબ કે બર્થડેમાં પણ જઈશું, સાથે સાથે હું તને બહાર ફરવા લઈ જઈશ. સારું, કઈ વાંધો નહીં. અને આમ પણ મારે થોડી ઘણી વસ્તુ લેવાની છે તો શોપિંગ બી થઈ જશે. હા તો નો પ્રોબ્લેમ, ડન. અને મૂવી યાદ છે? ચાલ જઈએ. ચલો. એ ભગવાન, આજ તો છે ને હું હાવ થાકી ગયો.
તને કહું છું મન્નત કેમ આજ કાંઈ બોલતી નથી? નથી બોલું. કેમ મારથી કાંઈ નારાજ છો? હા હું છે ને અશોક કંટાળી ગઈ છું હવે તો. અરે કેમ પણ કઈ વાતથી? આ મમ્મીને તમારે કાંઈ કહેવું છે? કેમ હવે મમ્મીએ શું કીધું? હે હું લેગીસ કુર્તી પહેરું છું એમાં પણ એને પ્રોબ્લેમ છે. તો શું મારે કાંઈ સાડી પહેરીને ઘૂમટા તાણીને રખડવાનું? બરોબર. આ તો રોજની માથાકૂટ જ છે ને. હે આ પહેલો દિવસ તો નથી કે તને એણે આવું કીધું. હું તને શું કહું છું, જો આમાં છે ને ખોટી માથાકૂટ કરે ને તોય તારું નહીં હાલે. એ કરતાં પ્રેમથી તું સાડી પહેરવા માંડ ને એમાં જ તારે સારું. કારણ કે જો આજુબાજુમાં તું જો આમ હું એમ નથી કહેતો કે આવા કપડાં નથી પહેરતા, બરાબર, એ પહેરે જ, પણ ઘણી છે ને ઘણી બાયું સાડી હોતી પહેરે છે. તો હું તો તને એમ કહું છું અઠવાડિયું સાડી ને અઠવાડિયું ડ્રેસ ને એવું કંઈ એમ કરીને એમ નહીં ફાવે? મને નથી ફાવતું એટલે તો હું નથી પહેરતી. તો તમે પણ સમજવા રાજી નથી. અરે મારે તો શું કરવું? હું છે ને સાચું કહું ને તો હુડી વચ્ચે હોપારી થઈ ગયો છું. જો એ કે એ મારે સાંભળવાનું, તું કે એ સાંભળવાનું, અને બેયને જવાબ મારે સારા આપવાના. હે મારે શું કરવું પછી? એ કે મારે હું કરવું એટલે તમારી મમ્મીને કહેવાય કે જમાનો ગયો સાડીનો ને ઘૂમટાનો નાદનો ને બધો. અત્યારે મોડર્ન જમાનો છે. આ એ જમાનો ગયો દુનિયામાંથી, બરોબર, એ જમાનો હતો એ દુનિયામાંથી વહી ગયો, પણ આપણા આ મમ્મી છે ને મગજમાંથી નથી ગયો, એટલે એ કેને એમ કરવું પડે, સમજી? મને નથી ફાવતી સાડી. નો ફાવે ને તોય પહેરવી પડશે. જો હવે આમ તું ગુસ્સો કર, ક્રોધ કર, એમાં કાંઈ નહીં હાલે. બાકી તારે સાડી તો પહેરવી પડશે. અને હકીકતમાં આમ જો તું સાડીમાં છે ને એક નંબર લાયક. રેવા દ્યો હવે, મસ્કા નહીં મારો મને ખાલી ખોટા. મસ્કા નથી મારતો, એમાંય તે બ્લેક કલરની સાડી પહેરી હોય ને આમ જો આમ આખી સોસાયટી વાળા છે ને જોતા રહી જાય. તું કાલ ટ્રાય માર. લે મારી વાત તને ખોટી લાગે છે? ખોટી નથી લાગતી ને સાચી નથી લાગતી મને. મને તો દૂધ પાકમાં રાખી દીધો છે એમ કે ને? દૂધ પાકમાં જ છો ને, મમ્મી પાસે કઈ ચાલ્યું ને એટલે મને સમજાવવા આવી ગયા પ્રેમથી. જો મમ્મી જેટલી તારી હારે માથાકૂટ કરે છે ને એટલી મારી હારે માથાકૂટ કરે છે, એ તને ખબર છે ને? તો મમ્મીને તમે કહી નથી શકતા? આ જીન્સ, મારી વાત સાંભળ, આ જીન્સ આ હું 10 વાર બાજુ ને તઈ મને પહેરવા દીધું. મને કે તારે સાદા જ કપડાં પહેરવાના, પણ મેં કીધું મમ્મી એવું ન હોય, હું આ નોકરી કરું ને ત્યાં પહેરીને જાઉં તો થોડુંક વેલ્યુ લાગે. મેં તો હું મારી ભાષા તમ તાર કોઈ દી નહીં ફેરવું. જો હું કેવી રીતે બોલું એ તને ખબર ને, ઓરિજિનલ એ બોલે ને એમ જ બોલવાનું, એટલે એને મજા આવે. પછી શું કરો છો એમ બોલવી ને તો મને છે ને વેવણું લઈને વાહે થાય છે. એટલે હું તને એમ કહું સમજી જા ને. હું સમજી ગયેલી જ છું. તમે મમ્મીને સમજાવો ને તમે બધા સમજો બસ, ગામડાના ગોબા જેવા. એટલે બધું આ શબ્દ તારો રહ્યો એમાં તો મને રીહ ચડે હો. બધા ગામડેથી ને જ અહીંયા આવ્યા છે. હા તારો જન્મ અહીં સિટીમાં છો હોય છે, સિટીમાં જ છો તો ને, બરોબર, પણ આમ મારો જન્મ તો ગામડે છો તો ને. હજી ગામડું તો મને બહુ ગમે. તું ગામડા વિશે આમ તેમ નહીં બોલતી. એ ખોટું લાગે ને તો એક ભાખરી વધારે ખાઈ લેજો. બાકી જેવી છું એવી છું. તમને પોસાય તો ભલે, ના પોસાય તોય ભલે, મારે શું છે? હે તારે શું છે? તારે આ ઘરની નથી કાંઈ પડી? હે તને કહું એકવાર ખાલી ટ્રાય મારને, એકવાર સમજો. હે રહેવા દ્યો ને પ્લીઝ, રહેવા દ્યો ને, સમજો ને કાંઈ. હું તો તને પ્રેમથી કહું છું. આ મમ્મી કહેતા હશે, એ ક્રોધમાં કહેતા હશે, તોય તું સમજતી નથી. પ્રેમ કોને કહેવાય? જો તું મને ખબર છે, સાંભળો મારી વાત. હા. લગ્ન પ્રસંગ હોય ત્યારે સાડી નથી પહેરતી? હા, તો એ તો પહેરવી પડે. ત્યાં તો તારા હગાઈ આવ્યા હોય, અમારા હગાઈ ગયા હોય, બરોબર, એટલે તું પહેરશો. પણ આ ઘરમાં એકવાર ટ્રાય મારને તો મમ્મી હોતે એટલા રાજી રહે. શું રાજીની તમે પત્તર ઠોકો છો? સાડી પહેરીને મને નથી ફાવતું કામ કરવાનું, સમજતા જ નથી કોઈ વાતમાં. તારા શબ્દોય પણ ધારદાર છે. આ પત્તે ઠોકો એટલે હું? હે એવું ન બોલાય. તને ખબર છે આજુબાજુ વાળા સાંભળે ને? મારું મગજ ખરાબ કરી દીધું છે તમે લોકોએ ભેગા મળીને. મગજ તો મારું ખરાબ થઈ ગયું હાશિન. હું તો સુધરી ગયેલી જ છું. તમે સુધરી જાવ ને એટલું બધું હોય ને તો લગ્ન જ ના કરાય. હા લગ્ન કેમ ન કરવું? હે આવી છોકરીને મારે ના પાડી દેવી? હાશિન મને તો તું ગમ જ છો બહુ, પણ હાડી પહેરને તો મને ડબલ ગમવા માંડે, સમજી? રહેવા દો. અમૂલનું માખણ છે કે સુમૂલનું છે કઈ ખબર નથી પડતી. અરે ઓરિજિનલ જ છે મારી પાસે. સુમૂલ ને અમૂલ નો આવે, ઓરિજિનલ જ. હે ભગવાન, હવે નથી માં સમજવા તૈયાર કે નથી એનો દીકરો સમજવા તૈયાર. તો પછી તું સમજી જાને.
જો તમે હવે જે વાત કહો છો ને એ વાત બધી બરોબર. હું હવે એને ઓળખું છું અને એ મારો ખાસ મિત્ર છે, બરાબર. બરાબર. હું એની ઘરે વાત કરીને એના ભાઈને, એટલે એનો ભાઈ માની જ જાહે. પણ એના મમ્મીનો થોડોક સ્વભાવ એવો છે, કાલ સવારે ખબર પડી છે કે આ બે પ્રેમમાં હતા અને લગ્ન કર્યા છે, તો મારે શું રસ્તો લેવાનો? જુઓ સાચું કહું ને તો અમને બંનેને જ ખબર છે કે અમે લોકો એકબીજાને લવ કરીએ છીએ. એના ઘરે કોઈને ખબર નથી આ વાતની અને ખબર પડશે પણ નહીં. અમારે બેની વાત છે એ અમે બે તો કહેવાના નથી, તો ત્રીજો વ્યક્તિ કોણ કહેવાનો છે કહો તમે? અરે આમાં કાંઈ નક્કી ન હોય. આ આજુબાજુમાં તમને કોકે જોયા હોય, હવે તારા દોસ્તારને અમુકને ખબર હોય, એના દોસ્તારને અમુક કોને ખબર હોય. હવે કાલ સવારે એ લોકો તમારે ખાટું થાય, હરકું જાય છે ને, એ તો કહી દે, તો પછી શું રસ્તો લેવાનો? ત્યારે જે થાય એ જોયું જશે. અત્યારનું કરો ને તમે. આ પાણી પેલા પાળ બાંધવાની શું જરૂર છે? હા, વાત સાચી છે. આને બહુ ઉતાવળ છે, એટલે આના લગ્નનું જલ્દી નક્કી કરી નાખો. આના લગ્ન થઈ જાય ને આને વળાવી દો એટલે મારે નિરાત. એટલે તમે કહેવા શું માંગો છો? હું નડું છું તમને આ ઘરમાં? હાસ તો તું નડતી નથી, પણ તારી જે બહુ મોટી જવાબદારી છે ને મારા માથા પર, એ જવાબદારીનો પોટલો આમ કરીને ઉતરી જાય ને એટલે મને નિરાત. જો જવાબદારી હોય ને એ તો એને ખબર હોય, સમજ્યા? તને કઈ ખબર ન પડે, તારે તો ખાલી વાતું કરવી હોય કે આમ છે ને તેમ છે ને. એ તારા બાને ખબર હોય કેટલા લોકોનું સાંભળવું પડતું હોય. જુવાન દીકરી ઘરમાં થાય, મા બાપ ન હોય ને એટલે એને તકલીફ પડતી હોય બધી. સાચી વાત છે તમે. હા, હું તમને અહીંયા છે ને આ જગતી આગમાં ઘી હોમમાં તો લાવી છું, બરાબર છે ને? પરફેક્ટ કામ કરો છો તમે. કન્ટિન્યુ કરો. હા તો કાંઈ નહીં, તો તું હકાઈ લેજે વાત ને, તું કરાઈ નાખજે સંબંધ. બીજું ના ના ભાઈ, આ છે ને અહીંયા આવડો મોટો જીભડો આલે છે ને આનો, આ તાર સાસરે જા, તારી હાહુ તને હરખી કરશે, પછી ખબર પડશે. ન્યા એની હાહુ પાસે કાંઈ નહીં હાલે. હાહુ આવજો, તને પેલા કીધું તારી હાહુ માથા ભારે છે, પછી કહેતી નહીં તું કે કીધું નહોતું એમ. હજી ક્યાં મેં મારી હાહુને જોઈ છે? મારી સાસુએ મને નથી જોઈ, મેં એને નથી જોઈ. કેવી છે કેવી નહીં, નકર પછી વિચાર કરીશું કે આગળ શું કરવું શું નહીં. હજી કેમ મગચોકા પડી ગયા? લે એટલે લગ્ન કરી દીધા પછી તારી હાહુ હારી ના હોય એટલે તાર શું કરવાનું? છોટું લઈ લેવાનું કે જુદું થવાનું? જુદું થઈ જવાનું. ચાલ જુદું થઈ જવા વાળી. એક વખત લગ્ન થયા ને ત્યાર પછી અહીંયા આવવાનું નામ બીજી વખત ન લેવાનું હોય તો આપણે ગોઠવવું છે. પછી તમે લગ્ન થઈ જાય ને પછી એમ કહો કે ભાઈ મને અહીંયા નથી ગમતું, આમ છે તેમ છે, મારી હાવ નાટક કરે છે, તો ભેગું કઈ થાય નહીં. કારણ કે પછી સમાધાન કરવા હું નહીં આવું. જો 100 વાતની એક વાત, આપણે જે છોકરાને પ્રેમ કરીએ છીએ એ છોકરો ગમતો હોય તો એના પરિવારવાળા જેવા હોય એવા આપણે ગમાડવા પડે ને એને સ્વીકારવા પડે પછી. હા તો મેં ક્યાં ના પાડી છે? હું બધી રીતે બધા માણસોને એક્સેપ્ટ કરવા તૈયાર જ છું કે નહીં? જો સાંભળ, મસ્તી કરતી હતી. જો સાંભળ, અહીંયા ઘરે લાડ કરે છે ને એવા લાડ છે ને ત્યાં સાસરીમાં ન ચાલે. પહેલા એ બધી જ તારી તૈયારી હોવી જોઈએ, તો જ આપણે આગળ પગલું ભરીએ. બા, હું તમારી બધી વાતોમાં એગ્રી છું. તમારે લોકોએ શું કરવાનું છે? વાત કરવાની છે, હા કે ના? જો ભાઈ, આ ભાઈ છે ને વાત વચ્ચે ચલાવવા માટે થઈને જ આવ્યા છીએ, બરાબર? એટલે આમને ક્યારેય કાંઈ સાંભળવું પડે કે નીચું જોવું પડે ને એવું તારા તરફથી કોઈ ફરિયાદ ના આવવી જોઈએ. ના, મારા તરફથી ફરિયાદ આ જેટલું બોલો છો ને, જેટલું બોલવું સહેલું છે ને એટલું કામ કરવું સહેલું નથી હો. પછી તમે અત્યારે તો બોલી જાઓ છો કે ના ના હું હંપીને રે, હંપીને રાખી, એ બધું બોલવામાં સારું જ લાગે. તમે જ્યારે પિક્ચર જોતા હોય ને ત્યારે એવા સીન આવે ને તો તમે રોવા મળો, પણ પછી ઘરે જેવા નાટક કરતા હોય એ તો યાદ આવે નહીં. એટલે આ બધું એવું હોય. તમે છે ને હા વાત કરો ખાલી, બાકી મારા સાસરીમાં હું બધું સંભાળી લઈશ. હા તે કાંઈ વાંધો નહીં, હું વાત કરી દઉં છું. અને જોવા જવાનું થાય ને ત્યારે એવું લાગે તો તમારે કોઈ તમારા વડીલને બોલાવો હોય તો બોલાવી લેજો. હું મારી રીતે બધી વાત કરી દઈ. અને અમારા વડીલમાં તો એવું છે કે આ ઘરમાં જે ગણો ને એવું છું, મારે બીજા કોઈને કાંઈ બોલાવાના છે નહીં. હા એ તો વાત બરોબર છે. તો હવે બીજી વસ્તુ એ કે તારી હાહુને કે તારા જેઠાણી કે જેઠ જે થાય છે એ બધાને તારી વિશે કાંઈ ખબર છે? જો હજી ખબર હોય ને તો મને કહી દેજે, તો વાત એ રીતની હું કરું. નથી ખબર કોઈને, કઈ જાતની ખબર નથી. ખાલી એક મેં મારા બાને વાત કરી હતી ઈ જ તે, બાકી બીજા કોઈને કશું જ ખબર નથી. તમારે બહારથી જાણવું હોય તો જાણી શકો છો કે એ લોકોને આ વાતની ખબર છે કે નહીં. અને હા, તમારે દેવાંગને મળવું હોય ને તો પણ તમે એને મળી શકો છો. એમની પાસેથી તમે વાત કઢાવી શકો છો. એટલે એ દેવાંગ કરતા મારે છે ને એના ભાઈ અરે હાડું પડે છે, સમજી? એટલે હું એના ભાઈને વાત કરીને એટલે એ મારે એને વાત કરી દઉં એટલે આવી ગયું. હું એના ભાઈને બધી ચોખવટવાળી વાત કરી લે. અને એના મમ્મીનો સ્વભાવ થોડોક એવો છે પણ એ સમજી લેજો, તું સહન કરી લે ને, જેવી જાય ને ત્યારે જોઈ લેજે. એટલે એના વર્તન ઉપરથી તને ખબર પડી જાય તારે અહીંયા લગ્ન કરવા છે કે નથી કરવા. હા વાંધો બરોબર? હે ભગવાન, રંધાઈ ગયું કે નહીં? કેટલીક વાર છે હજી રોટલા. અરે વાહ, હું વાત છે ને.
આજ તો હાડલો પહેર્યો છે પણ આમ કેમ અડધો આમ ને અડધો આમ ને આ તો આગળ આવે હાડલો જ પહેરતા નથી આવડતો તમને આવડે છે ને? આ જો આમ પહેરવાનો આ છે ને આ ગુજરાતી શેડો આમ રાખવાનો પછી આ વાહેથી છે ને આ શેડો આમ કરી આ લાશ કાઢવાની આમ જો આમ આમ લાશ કાઢવાની જો લાશ નો કાઢો તો કાંઈ નહીં પણ જો આમ આવી રીતે પહેરવાની ખાડી ઈ ગયો જમાનો. એ જમાનો નથી ગયો એ જમાનો છે ને ઈ જ રૂઢી છે હે ભગવાન. તમે હાડલો પહેરો પણ આમ નહીં પહેરવાનો આમ નો સારું લાગે આ અડધું સૂટું આ તો હંસવારી કઢાતી જાય એવું થાય શું હંજવાની કઢાતી જાય એવું થાય? આ નો સારો લાગે આ જો આમ સારું લાગે આમ આમ પહેરવાની હાડી તમને કઈ વાતથી પ્રોબ્લેમ નથી આ કહી દો એટલે હું એ વસ્તુ ના કરું. બસ જો આવી રીતના હાડલો પહેરવાનો આ શું પહેર્યું છે? સાડલો નથી પહેર્યો તો શું પહેર્યું છે? પણ આ બાજુ ન હોય આ બાજુ હંગતો હોય હે ભગવાન. અને આ ઘડિયાળું પહેરીને તમે કામ કરો તો પાણી જાય તો બગડી જાય આ ઘડિયાળું પહેરીને કામ કરવાના જ નહીં જો બંધ પડી ગઈ ઘડિયાળ હવે બીજી ઘડિયાળ મંગાવશો હવે મારા છોકરાને તો ખર્ચા પર ખર્ચા ને કોઈ વાતે પુગાતું નથી ભાઈ. શું કરવાનું મારે? મને આવી રીતના સાડી ફાવી હવે એક તો મને ફાવતી નહોતી તો પણ જબરદસ્તી તમે પહેરાવી તો હવે પહેરી તો આમાં પણ તમને પ્રોબ્લેમ. એટલે હું એમ કહું છું કે આમ પહેરો બસ બીજું કઈ નહીં અને આપણા ઘરમાં રિવાજ છે લાશ કાઢવાનો તો લાજ નથી કાઢતા તો તમે કાઢી લ્યો ને. હા હું તો કાઢું જ છું ને અમારા રીત રિવાજ પ્રમાણે હું તો કાઢું જ છું અમારા ગઢિયા ભેગા હતા ને તે અમે જો એટલો હંગટો કાઢતા અને એવી રીતના રહેતા એમ તમે રહ્યો એ મમ્મી એ વાતના થઈ ગયા 30 થી 35 વર્ષ. એ ભલે 35 વર્ષ છે આપણે તો એ રિવાજ હજી હાલે છે આપણે એ જ રિવાજ હાલવાનું છે બસ સીલો મૂકવા નથી. સીલો મૂકી દઈએ ને તો કઈ ખબર માણસ થૂ કરે આપણી ઉપર કોઈ થૂથું ન કરે. સારું ન લાગે આ બધું માણસોનું ન જોવાનું હોય આપણે આપણું જોવાનું હોય. આપણું જોઉં છું એટલે જ કહું છું આ તમે છે ને સુધરી ગયા છો પણ અડધા સુધરા છો આખા સુધરી જાવ તો વધારે સારું લાગશે મને તો મારે કોઈનું સાંભળવું જ નહીં પડે એ મને બધા એમ કહે કે વાહ આ હર્ષાબેનની વહુ તો જો કેવી રૂડી રૂપાળીને 5-7 પૂરીને આમ પાતળી પરમાર જેવી લાગે પણ એ ખાડલો પહેરતા ન આવડો મતલબ ગળેથી રોટલો હેઠો તો નહીં ઉતરતો હોય નહીં મને ટોક્યા વગરનો. ટોકવાની વાત નથી બેટા તમને હારા હાટું કહું છું હાસું કહું છું તમને ભલે ત્યારે સારું ન લાગે પણ કાલ સવારે તમારા છોકરા સૈયા થાય એમ તમે મોટા કરો તો વરાવાને વપરાવા જાવ ને તઈ તમારી આ ઇજ્જત હોય ને બધી દેખાય. મારા છોકરાને હોવને તો હું જીન્સ ટોપ પહેરાવીશ. અરે આ તો ન્યાથી શીલો જે મૂકો એ મૂકજો બાકી અત્યારથી આ શીલો મૂકવાનો થતો નથી બરાબર છે અને તમારા બાપાને ઘરે જે રિવાજ હોય ત્યાં ભલે રહ્યો આપણે જે રિવાજ હાલતો હોય ને રાખો કરો હેરાન કરો મા દીકરો બે ભેગા થઈને. ખબર છે કે મા બાપ વગરની છે એટલે ઘર મૂકીને તો કે જવાની નથી બરોબર. આ તમે આવું શું લેવા બોલો છો અમે હું તમારા મા બાપ નથી આ તમારા હારા હાટું કહે છે એટલે જ અમે તમને કહે છે તમારા મા બાપ નહોતા ને તમને કાંઈ નથી શીખવાડ્યું આ જો અત્યારે અમે શીખવાડી છીએ તો તમને કેવી વાત નથી કદર કરી લ્યો આ મા બાપ છે ત્યાં સુધી કદર કરી લ્યો આ હાહુ હારા છે ને માવતર સમાન જ કહેવાય તો દીકરી કરીને રાખો ને વહુ કરીને શું કામ રાખો છો? હું દીકરીની જેમ તો સમજાવું છું પણ તમને મનમાં એમ છે કે મને વહુ ગણીને સમજાવે છે હમણાં હું સમજીશ નહીં એટલે અશોકના કાન ભરશે અને એની પાસે કેવરાવશે. એને તો કહો જ નહીં દીકરો છે મારો કાન ભરવાની વાત જ નથી જે હકીકત છે એ તો મારે જણાવવી પડે ને ઘરમાં અને ન કહો તો એમ કે મારી માં મારી બાઈ બાજા કરે પણ એને થોડી ખબર હોય કે એમાં વાક કોનો છે તમને કહીને તો તમારે છે ને ખોટું ન લગાડાય તમારે છે ને થોડુંક આ મગજમાં ઉતારાય કે અમારે હાહુ કહે છે હારા હાટું કહે છે આ રીત રિવાજ પ્રમાણમાં રહેવું જ પડશે એટલું તમે માની જાઓ તો તમારા બાપાનું કાંઈ જાય. મારા બાપાનું કાંઈ નથી જાતું. તમે કીધું ને અશોકના કાન ભર્યા નહીં એને પાછું મને કીધું એટલે આ સાડી તો પહેરી હવે હું શું કરું કયો? હવે છે ને તમારે મેં તમને કીધું એમ આમ ગુજરાતી પહેરવાની પછી આ શેડો હોય ને આ શેડો આ એને આમ લેવાનું આમ પછી જો આમ આમ કરવાનું આપણા ઘરે ગમે મહેમાન આવે ને તો જો આવી રીતે રહેવાનું પાણી દેવા આવો ચા દેવા આવો તો કોઈને અથોત નહીં આપી દેવાનું પેલા ઘરના મોટા માણસ હોય ને હાથમાં મને આપી દેવાનું અથવા અશોકને આપી દેવાનું હું જો આવી રીતના આમ લાશ કાઢવાની અહીં સુધી હવે જીભડો બંધ કરો હું કંટાળી ગઈ બાપા તમે કયો ને એમ કરીશું પણ હવે મને શાંતિ લેવા દ્યો. તો એમ જ કરજો ના છે ને શેડો આમનો કરી નાખજો મહેમાન હેમાન આવે ને એટલે આમનો કરી નાખજો
અને લ્યો. પછી છે ને એમ નહીં આ છે ને આ ખંભે નાખી દેવાનું. આ હું નો હાલે, આ ઘડિયાળ બડિયાળ બધું કાઢી નાખજો, બંગડીયું પહેરી લેજો. આ મારા ઘરમાં રિવાજ ન થાવો બધો. હે ભગવાન, કોણ બસાવે આનથી તો. જો અશોક, તને અહીંયા ઘરે બોલાવીને વાત ન થાય એમ ને એટલે મેં બહાર બોલાવ્યો ને બધી વાત કરવા હાટું તને બોલાવ્યો છે. હા કે જે દેવાંગની વાત હાલે છે ને, એ છોકરી અને દેવાંગ એકાબીજાને પ્રેમ કરે છે. હવે તારી ઘરે એમ વાત કરશું ને કે પ્રેમ કરે છે તો તારા મમ્મી કંઈ સ્વીકારશે નહીં, હા બરોબર? એટલે કાયદેસરની વાત અકાવી છે અને અમે લોકો જોવા આવવાના છે. પણ તું તારા મમ્મીને સમજાવી દેજે કે વર્તન સ્વભાવ બધું સારું રાખે. નહીં સમજાવી શકું હું. મારી વાત સાંભળ, આ બધી વાત અમારા ઘરની છે ને, હા. હે મારા મમ્મીના સ્વભાવની, હમ. હે એ આ છોકરી વાળાને કહી દે એટલે બધું રેડી. એલા પણ તો દેવાંગ વાંઢો રહે કોઈ દી થાય નહીં ને, આ એકાબીજાને પ્રેમ કરે છે. હું તને એમ કહું છું. કરી નહીં શું ફાયદો તો? હે આ લગ્ન પેલા સોખવટ કરી હોય ને તો સારું પડે, સમજો. અને પછી પાછળથી છોકરી દુઃખી થાય ને પછી આ બધું સાંભળવું પડે મારા મમ્મીનું, તો કેવું થાય? એલા ઈ પછી છે ને બધું હેન્ડલ થઈ જાય. લગ્ન એક વખત થઈ જાય ને પછી થોડું ઘણું સહન કરી લે છોકરી, થોડું ઘણું ત્યાં તાર મમ્મીને સહન કરવું પડે, એટલે બધું રાગે પડી જાય. આવી સોખવીટું કરવામાં પછી લગ્ન નથી થતા. પૂડી વચ્ચે છે ને હોપારી થઈ ગયો છું. આ મારા લગ્ન થઈ ગયા ને એટલે મને ખબર છે. આ તો મારી વહુ છે ને હારી છે, તે ઘરે પડી છે, બાકી બીજી હોય ને તો ક્યાંય વહી જાય. ઓય, એમાં જો તારી વહુ હોય તે પડી રહી ને સહન કરી. એટલે હું તને કહું ની વાત બરોબર છે. એક વખત માણાના લગ્ન થઈ જાય પછી એ માણા બીજી વખત વિચારે કે હવે અહીંયા છૂટું થાય તો સમાજમાં ઇજ્જત જાહે, લગ્નનો ખર્ચો થાય, આ ટાઈમ બગડો, બધી વસ્તુ બગડશે. એ વાત હાશી, તું મારી વાત સમજાય કે મારે ઘર વાળીને તું એકવાર મળી લે, બરોબર, અને પૂછી લે કે તમારા હાહુ એને કે કેવી રીતે તમારા હારે વર્તન કરે છે. હવે ડ્રેસ તો અત્યારે મામૂલી કહેવાય ને, એટલે ઈ મને ડ્રેસ નથી પહેરવા દેતા, એમ પહેરે તો નકરું ટક 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 કર્યા જ કરે. ઈ મને ખબર છે એટલે જ તો શોખવટ કરવાની વાત કરું છું. હું કાંઈ તારા ઘરથી અજાણ નથી, પણ હવે સામેવાળાએ મને બોલાવ્યો એટલે એણે મને વાત કરી છે. અને મેં જ્યાં સુધી દેવાંગને પૂછ્યું ને ત્યાં સુધી બે એકાબીજાને પ્રેમ એટલો કરે છે કે એ એકાબીજાને મૂકશે નહીં. અને ધારો કે તમે પરાયણે મૂકશો અને આ બેના લગ્ન બીજે કરે ને તો એનું લફરું ચાલુ રહે તો શું થાય તારા ઘરે હાલત? ઈ કે અત્યારે જે છે એનું તો હેન્ડલ થઈ જાય, પણ આવી ખબર પડી છે ને તો એની ઘરવાળી હરખી રીતે નહીં રહી શકે. બહુ ગરીબ હો. હવે જો હું તને હાસું કહું હા, તો હું છે ને ઈ ઘરે રહેવા જ નથી માગતો, હાવ કંટાળી ગયો છું. જો હું ઓફિસેથી ઘરે આવું ને ત્યાં મારી મમ્મી છે ને એ દરવાજે ઊભો રાખે, તારું હવે આજ આમ કર્યું, મારી વાત કઈ માનતી નથી, ફલાણું ઢીકડું. પછી એ બધી વાત હોય ને એ મારી વહુને સાંજે કહેવાની બધી ત્યાં, બરોબર? આ દરરોજનું, એટલે દરરોજ એને એવું થાય ને તો પછી તું સમજ ને. જો એવું તારી ઘરે એકની ઘરે થાય ને એવું નહીં, અમારી ઘરે થાય છે. અમારી ઘરે ઓછું થતું હોય, તારી ઘરે વધુ થતું હોય. એમ સામે ઘરવાળી થોડીક માથા ભારે આવે ને તો અહીંયા તારી મમ્મીને ઝૂકવું પડે. આ તારી બહુ સારી છે, બરાબર, એ કંઈ સામું બહુ ન બોલતી હોય એટલે તારી મમ્મી એની દાગ જમાવી રાખતા હોય. પણ આવડી આવી છે તો એ થોડીક બોલકી છે, બરાબર. હવે એ તારી મમ્મીને સામું બોલ છે એટલે તારી મમ્મીને આ ફળું ઝૂકવું પડશે. નથી ઝૂકે એમ, સમજો. આ છે ને 25-30 વર્ષનો અનુભવ બોલે છે. હું એ મારા બાપાનું નથી હાલવા દેતા. એવું છે હાવ? તો એ એટલે કહું છું તો આ પેલા તું સોખવટ કરી નાખ ને હે ભાઈ, તો વધારે સારું, બીજું કાંઈ નહીં. મારા ભાઈના લગ્ન ભલે 2 વર્ષ મોડા થાય, પણ પેલા છે ને જે હાસુ હોય ને એ કહી દેવાનું. અત્યારે હાડી પહેરવાની ને લાશ કાઢવાની ને, હવે અત્યારે કોઈ લાશ કાઢે હે? તોય હું મારું વહુને શું કે ખબર, હું મારી મમ્મી બાજુ જ બોલું, મારું વહુને હું કહું તારે હાડી પહેરવી જ પડશે, એવી રીતે હું આકું છું મારું ઘર. ના ના, એ વાત તો હાચી, પણ હવે હું જોઉં છું મારી રીતે જોઈ. પણ તું થોડોક તાર મમ્મીને કહી દેજે ખાલી કે જો આવે ને ત્યારે એક સાનમુના બેહે, સમજો. બાકી ભલે એના લખણ જે દર્શાવે લગ્ન પછી પછી હું મારી જવાબદારી, પછી હું છોકરીને સમજાવી પડશે તો એ સમજાવી દે, તારા મમ્મીને થોડી ઘણી વાત કરવી પડશે તો એ કરી દે. પણ જો આવે ને ત્યારે એના નીતિ નિયમો જે છે ને બહાર એ ન પાડે. ખોટું કારણ વગરનું પેલા કોળીએ માય ખાવે એવું ન થવું જોઈએ. વાંધો નહીં, હું વાત કરી જોઈ. હવે જો એ માને તો માને પછી જો પછી બધું નક્કી થઈ જાય ને, ઓલું નક્કી તો નહીં પણ તમે જોવા આવો ને તમારું અપમાન થાય તો મને નહીં કહેતા, હું વાત કરી જોઈ. ના ના, અપમાન થાય ને તો જો મેં તો આવા ઘણા સંબંધ કરાવ્યા. અપમાનની વાત હોય ને તો હું આવું કરાવું જ ને. અમુક જગ્યાએ તો સંબંધ કરાવ્યો હોય તો ત્યાં પછી એવું સાંભળવું પડે કે તમે કરાવ્યું છે તો તમે સમાધાન કરો, છૂટું તમે કરાવો. એટલે ભાઈ અમે કઈ પૈસા લઈને થોડું કરાવ્યું હોય, આ બધું સેવાનું કામ હોય તોય પછી સાંભળવું પડે. હવે હું એક વાત લઈને મગજમાં બેસી જાઉં તો કોઈ ખારા છોકરાનું ઠેકાણું થતું હોય ને તો એ ન થાય. 5 માણસ આપણને કહેતા હોય ને એ ન થાય. હવે 10 જણાનું કરાવીને એમાં 1-2 જણા વીક નીકળે. કારણ કે આપણે બધાને જો હવે હું તારી ઘરે
તારા મમ્મીની હાલ મને વાત ખબર છે બરાબર. હવે સામેવાળાની વાત મને ખબર છે કે ભોળા માણસો છે, પણ હવે દેવાંગને ઓલી છોકરી પ્રેમ કરે છે ને એટલે આ મારે કરાવવું છે. અને એ બે મને કીધેલું છે કે તમે ગમે એમ કરીને અમારું કરાવી દો. તો વાંધો નહીં, બીજું હું થઈ જાય તો ઉપાધિ ઓછી અને આના લગ્ન થઈ જાય ને. ફોન આવે છે. ફોન આવે છે. આપણે ચા પીતા હતા યાર, ત્યાં દોસ્તાર ઊભા છે ગલ્લે વરુડી. વાંધો નહીં. હા. દેવા तेरी आंखें फूल भुलैया बातें अरे मम्मी हरे राम બસ બસ હવે નખરા મૂકી દે તારા બધા. નાનો નથી, મોટો ગુડાણો. હવે કાલ સવારે સંબંધની વાત આલે છે અને જોવા આવવાના છે, તો આમ હરખા લુગડા ઉગડા પહેરીને તૈયાર થઈને રહેજે. મમ્મી હું તો વરરાજા જેવો લાગુ છું, એકદમ ટીપ ટોપ તૈયાર છું. ખાલી એક છોકરી વાળા આવે અને તમે ખાલી બધું એકવાર કન્ફર્મ કરી નાખો એટલી વાર છે. હા, બાકી તો મેં તો બધું કરી જ નાખ્યું છે. હું કરી નાખ્યું છે એટલે મતલબ કે મેં તો મારા મનમાં ને મનમાં ઘણી બધી આશાઓ બાંધી નાખી છે. આશા બાંધ નાખી એમ નહીં હાલે તારું બધું, બરાબર છે? આ ઘરમાં જે હું કહું ને એમ જ સાહે. એટલે મેં તને શું કીધું છે, જોવા આવે ને તે કઈ વધારે પડતો દોડડાયો નહીં થતો. ના થાવ ને, ક્યારેય ના થાવ. હા પણ મમ્મી હું ના થાવ ને એની જેમ તમારે પણ આ જૂનું અને અમારા સમયમાં પેલું આવું કંઈ પણ ઉકેલતા નહીં. નકર મારી વાત છે ને બનતા રહી જશે. લે વળી એમાં શું વાંધો છે? એ તો પહેલાના જમાનાની વાતો થયા કરે, એમાં તમારા શું લેવા દેવા છે? એ વાતો કરી તો વાતું નીકળે ને તો વાતું થાય તો એને ખબર પડે કે આ વાતો કરવાળો માણસ કેવો છે. એનો ના સ્વભાવ. ગમે, અમુક લોકોને ના ગમે, પહેલાના જમાનાની વાતો ના ગમે. અને જે જૂનું છે એ તો જૂનું છે, હવે એને સંભાળીને આપણે શું કરવાનું મમ્મી? એ સંભાળવું પડે, રીત રિવાજમાં રહેવું પડે. આ બધા રિવાજો ન કરીને તો આપણે કાલ સવારે આ બધા સમાજમાંથી ફેંકાઈ જાય. કાકરાની જેમ આમ કાઢીને ફેંકી દે, આપણને કોઈ ગણે નહીં. એટલે આપણે બધા રહેતા હોય ને સમાજમાં, આપણા જે નાઈતમાં એમ આપણે રહેવું પડે. હા તો રહેજો, મને કંઈ વાંધો નથી, પણ ખોટી શરત પણ નહીં મૂકતા. આ પેલી છોકરી બિચારી હજી નવી નવેલી આવે કે ન આવે એ પહેલાં તો તમે શરતોનો પહાડ મૂકી દેશો. ભાભી વખતે પણ તમે આ જ કર્યું હતું, ખબર છે મને. જો તમારે આમ કરવાનું થાય તો, આમ ના થયું તો, પેલું ના થયું તો. હવે બિચારી પરીક્ષા આપવા આવે છે કે પછી મને પસંદ કરવા, મને કે એને એ જ નહીં ખબર પડે. આ એ બધું ભેગું જ હોય. તારે વહીવટ નહીં કરવાનો, હું બધી વાત કરી લે. એને બધી શરત મંજૂર હશે તો હા પાડશે, બરાબર છે? હા તો પાડી દીધી છે. હું મતલબ કે છોકરી મને ગમે છે, મારી તો આ જ છે. આપણે જેને આંખ વીંચીને એક બેન ત્રણ કરી નાખો ને વાત પતે. શું કામ બોલાવવા ને એમ કઈ એક બેન તન થોડા થતા છે, બોલાવા તો પડે જ ને. બધાને ખબર પડે આપણું ઘર કેવું છે, આપણા માણસો ઘરના કેવા છે, ખબર પડે આપણા ઘરમાં રીત રિવાજ કેવા છે. જોવે તેને ખબર પડી જાય, મને કઈ બોલવું જ નહીં પડે. હવે તો છે ને સમય પ્રમાણે આ બધું સગાઈ ને બધું ઓનલાઈન થઈ જાય છે. છોકરો વિદેશ હોય કાં તો છોકરી વિદેશ હોય, અહીંયા બેઠા બેઠા એવા બધા ટીલા કરતા હોય છે. ઓનલાઈન બેઠા મોબાઈલને ટીલા કરે ને કહી છે સગાઈ થઈ ગઈ. આપણે પણ આવી જ સિસ્ટમ રાખવાની છે, કાંઈ ટેન્શન લેવાનું નથી, જમાના પ્રમાણે ચાલવાનું છે. મારે જમાનો ગયો તેલ પીવા, તેલ? જમાને ને મારે શું લેવા દેવા? મારે મારા રીત રિવાજ લેવા દેવા છે. અને એ ભલે એમ ટીલા વિલા કરતા હોય, મારા ઘરમાં એ નહીં હાલે. અહીં તો 5 માણા વચ્ચે જ નક્કી થાય બધી વાતું. અને હો ફેરું નાક વાઢીને કે ભાઈ તારી છોડીને આ બધા રિવાજો પોહાતા હોય તો હા પાડ, નકર તારી છોડી એક તારા ઘરમાં. મમ્મી આટલી બધી કડક શરતો થોડી કરાય. કરાય જ ને. મારો છોકરો છે રાજાના કુંવર જેવો, આવો દીવો લઈને ગોતવા જાય તોય ન મળે. આ મારા દીકરાને કોકની નજર લાગી જાય તો કે ઘડીકમાં માંદો પડી જાય. હવે એની છોડીમાં હોય નહીં કાંઈ, તો હું થોડી એની બધી વાતો માની લઉં. એને મારી વાતો માનવી જ પડશે. હો વાતની એક જ વાત. મમ્મી તમે છે ને પપ્પાને પણ તમારી બધી વાતો મનાવી હતી. પપ્પાને કહેતા હતા કે હું કહું એમ કરો, બેસો તો પપ્પા બેસી જતા હતા, ઊભા થાવ તો ઊભા થતા હતા. બિચારાએ 2 વર્ષ બહુ સહન કર્યું, પણ પછી જુઓ આ વિદેશ રહેવા કાંઈ અમથે નથી ગયા. એ છે ને એ નોકરીનું બાનું કાઢે છે. બાકી સાચું કહું ને તો તમારી આ ભેજામારીથી જ કંટાળી ગયા હતા. હવે કંટાળી ગયા કે ન કંટાળી ગયા, તારા બાપનું નામ છે ને મારા મોઢે નહીં લેતો. તારા બાપને મારે કોઈ સંબંધ જ નથી. આથી 10 વર્ષ થઈ ગયા મારે એને જુદા છે, તો હું લેવા એને સંભાળશો? ખબર છે કેમ કરીને તમને રાખ્યા, મોટા કર્યા. જુદા ના કહેવાય મમ્મી, જુદા નથી થયા તમે. પપ્પા છે, પપ્પા છે, પણ એ નોકરી કરવા માટે ત્યાં રહે છે. હા,
મને ખબર છે મમ્મી, તમારા આમ અંતરમનમાં તમને એવું જ લાગે છે કે તમે પપ્પાથી જુદા છો, પણ હા તો ભલે actually એવું કઈ જરૂરી નથી. આ તો છે ને દુનિયાને દેખાડવા હાટુથી આ લટકાડવા પડે મંગળસૂત્ર. તો પછી મમ્મી ત્યાં તમે જૂના રીત રિવાજો નથી માનતા, અને જ્યારે મારા સંબંધની વાત આવે તો જૂના રીત રિવાજોને ઉખેડીને બેઠા છો. તું બોલમાં તને કઈ ખબર ન હોય. આ ઘરમાં જેમ હું કહું ને એમ જ થાય. ખોટો લવારો નહીં કરતો. ઘરે બીજો ના બોલું બસ. હા આ તારી ભાભીને બહુ ઝીબડો વધી ગયો છે ઘરમાં. અરે પેલીને મળીને જણાવવું હદ થઈ પડશે. ગઈ છે હવે. જાઓ, જય શ્રી કૃષ્ણ. હરે રામ હરે રામ. ક્યાં રહી ગયા દેવાંગ? જ્યારે હોય ને ત્યારે લેટ જ આવે અને પછી કેમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું થયું? કેમ મૂડ ઓફ છે તમારું? કરું હું યાર. કેમ? હા સવારમાં મમ્મીએ છે ને સૌથી પહેલા મને જ બલીનો બકરો બનાવ્યો. એટલે તમે કેવા શું માંગો છો? શું થયું છે? શું કર્યું છે મમ્મીએ? વિગતવાર વાત કરશો તો ખબર પડશે ને. મમ્મીએ બોલાવ્યો મને, અને બોલાવીને બધી વાત કરી. કહેતા હતા કે હા છોકરીવાળાને એ લોકો આવે ને, મતલબ કે તમે લોકો જ્યારે ઘરે આવશો ને ત્યારે હાવ નવા સવાલો પૂછીને તારી પરીક્ષા લેશે. સવાલો? હા. સાચે એ મારી પરીક્ષા લેશે? બહુ ગજબના સવાલો હોય છે, તું વાત ના પૂછે એવા. દેવાંગ, અમુક સવાલો એવા હશે કે જેનો જવાબ મને નહીં આવડતો હોય તો મને પણ એ હું શું પ્રોબ્લેમ છે, એટલા માટે જ તને કહેવા આવ્યો છું કે મમ્મી કંઈ પણ આડાવડું બોલે, ઊંધા ચિત્તું બોલે, અથવા તો કદાચ તમારું અપમાન પણ કરી નાખે ને, તો તું એક પણ શબ્દ બોલતી નહીં. કારણ કે બધું તે સવાલના જવાબથી લઈને તારા જવાબ આવે ત્યાં સુધીનું બધું જ મમ્મીના પ્લાનમાં હશે. અને જેવી તું કંઈ બોલી એટલે મમ્મી કહેશે કે નહીં ચાલે, ચાલો ઊભા થાવ ને નીકળો અહીંયાથી. દેવાંગ, આ તો તમે ડરાવો છો કે વાત કરો છો? ભાભી વખતે પણ આવું જ થયું હતું. હા તો ભાભીએ પછી પગ પકડી લીધા અને કહ્યું કે ના ના એવું ના કરો. હા તમે જે વિચારો છો એવું કંઈ નથી, હા તો તમે મને ઉકસાવી એટલા માટે મેં આ બધું કર્યું. હવે બધાની વચ્ચે ભાભીએ 5 જણા વચ્ચે જ્યારે પગ પકડ્યા ને ત્યારે મમ્મી માન્યા કે ના ના હવે તો તું અમારા ઘરની વહુ બનીશ એટલે બનીશ. અને પછી કંઈ મારા મમ્મીનો સ્વભાવ છે, હા જ્યારે હોય ત્યારે મેના ટોણા મારે, ટોકે, મતલબ આ તો નોર્મલ છે એમના માટે. પણ મને પ્રોબ્લેમ એ વાતનો છે કે તું 5 જણાની વચ્ચે મમ્મીના પગે લાગીશ કે નહીં લાગે એ મને નથી ખબર. શું કરવાને લાગુ? જો દેવાંગ, તમારી મમ્મીનો સ્વભાવ આટલો બધો જ ગંદો હોય ને તો આ વાત આપણે અહીંયા જ અટકાવી દઈએ. ન કરે ભગવાનને કાલ સવારે લગ્ન થયા ને ઘરમાં રોજ ઉઠીને કકળાટ થાય ને, એ વસ્તુ મને પસંદ નથી. તું જાણે છે ને અતલ કે હું તને કેટલો પ્રેમ કરું છું, તારા વગર રહી નહીં શકું. અને એટલા માટે જ ઘરે વાતચીત કરી હતી. આપણે બંને જણાએ ઘરે વાત કરી અને હા એના પરિણામે તો આ બધું થવા જઈ રહ્યું છે. અને તું હવે કહે છે કે હું તમારી સાથે લગ્ન નહીં કરી શકું. તો શું કરું દેવાંગ? હા, રોજ ઉઠીને કકળાટ થાય ને એ પણ સારું ન કહેવાય. માન્યું, હું ક્યાં તમારી વગર રહી શકું છું. છતાંય તમે કહો છો એટલે તમારી થોડી ઘણી વાતો તો હું માની લઈશ. મારા મમ્મી સાવ કંઈ એવા નથી. હા તું વિચાર કર, હા ભાભી કમસે કમ 12 થી 15 વર્ષ થયા હશે, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી, પણ આટલા વર્ષથી અમારા ઘરમાં શાંતિથી નથી રહેતા, પણ થોડી ઘણી નોકઝોક સાથે સહન કરીને રહે છે. મતલબ કે ભાભી જો સહન કરીને આટલા વર્ષો કાઢી શકતા હોય તો તું તો કાઢી જ શકે ને મારા માટે. હા એમાં ક્યાં કઈ નાના મોટી વાત છે, બરાબર ને? હું તમારા માટે મમ્મીની સામે કંઈ નહીં બોલું. હું બધી જ વાતો માની લઈશ. એમના જે કાંઈ પણ સવાલ હશે, જવાબ આવડે કે ના આવડે, હું શાંતિથી સહન કરી લઈશ. પછી જો આ ત્રાસ વધતો જશે અને કંઈ પણ આડાઅવળું થશે ને તો લગ્ન પછી આપણે જુદા થવું પડશે. આ વાત તમારે મારી માનવી પડશે. કારણ તો કે કેવી રીતે થઈ શકું? તો હું નથી ઈચ્છતી ને દેવાંગ કે લગ્ન પછી તમારું અને મારું જીવન બગડે. મમ્મી ક્યારેય પણ આ રીતે પરવાનગી નહીં આપે અને શક્ય પણ નથી. તો પછી મોટા ભાઈ અને ભાભી એ લોકો પણ જુદા થઈને ના રહેતા હોય, પણ નહીં, મમ્મી કોઈને જુદા નહીં થવા દે. અને આમ પણ અમારા ઘરમાં માત્ર ને માત્ર મારા મમ્મીનું ચાલે છે. જો મારા પપ્પાનું ચાલ્યું હોત ને તો એ અત્યારે અમેરિકા ના હોત, અહીંયા આપણા લોકોની સાથે જ હોત. એક વાત પૂછું? તમે મને હમણાં જ કીધું ને કે તું મારા પ્રેમ ખાતર 12 વર્ષ તો શું આખી જિંદગી નહીં સહન કરી શકે, તો મેં હા પાડી. પણ તમે મારી ખુશીને ખાતર આટલું પણ નહીં કરી શકો. વિચાર કરો ને દેવા, આજે આપણે બંને છીએ, કાલ સવારે આપણા ઘરે બાળક થયું
તો એના માઇન્ડ ઉપર શું અસર પડશે? આ રોજ ઉઠીને આવો સ્વભાવ આવું બધું જોશે તો એ બાળક શું શીખવાનું છે એ કહેશો તમે મને? વાત તો તારી સાચી છે, આના ઉપર વિચાર કરીશું. શું કરશો? બેઠી છું નવરી થઈ. નવરી થઈ ગયા આજે એમને? હમ હવે મારે તને છે ને થોડીક વાત કરવી છે. બોલો. પહેલાં તો એ વાત કહું છું કે હવે છે ને તારે ઘરના ઘણાય કામ છે ને હળવા થઈ જાય. કેમ? આ છોકરીવાળા જોવા આવવાના છે ને દેવાંગને. હા, તને તો ખબર નહીં હોય એમ વાત કરશો હે? મને કોઈ કીધું જ નથી, અત્યારે તમે કહો છો. લે એવું છે? હા હા બસ તો વાંધો નહીં. તો હું તને શું કહું છું હા કે છે ને તું સાનું મની રહેજે. આ મમ્મીની વાત છે ને એને આમ કઈ કહી નહીં દેતી. એટલે હું એમ કહું છું કે તું છે ને આમ રાયડું નાખીને કઈ કે તો પછી પેલા છે ને હમણાં ભાગી જાય. એ છે ને હા, મને કેવા કરતા મમ્મીને કહી દો તમે. એ તારી વાત હાચી છે. તને સમજાવું એના કરતાં મમ્મીને સમજાવવું તો વધારે સારું પડે. પણ હું તો શું કહું ખબર, આપણે છે ને હાચી વાત છે ને એ ડાયરેક્ટ છે ને છોકરીવાળાને કહી દેવી જોઈએ. નકર એ પછી લગ્ન પછી તારી જેમ હેરાન થાય. સાડી પહેરો, લાશ કાઢો. એ વાત મારા મગજમાં ભમતી જ હતી હમણાં જ, હા અને તમે પકડી લીધી. બરોબર. પણ હાસું કહું ને તો મારા કિસ્મત બહુ સારા છે કે તારી જેવી ઘરવાળી મને મળી છે. ઓહો. સમજી? કારણ કે તે ઘણું આ ઘરમાં સહન કર્યું છે. સમજી તું? લાશ કાઢવી, હાડી પહેરવી ઓલી વાત નથી, પણ આ લાશ કાઢીને પાછા કામ કરવા પડે ને ત્યારે બહુ દુઃખ લાગે. કારણ કે મને ખબર છે કે તું હાવાણી વાળતી હોય બરોબર, અને લાશ કાઢેલી હોય તો કસરું પણ હરખું દેખાય નહીં. કાલ સવારે તને મમ્મી ખીજાતા હતા ને હે કે કસરું રહી ગયું. એ જ મારો કહેવાનો મતલબ છે. મમ્મીને કેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. હા, મમ્મીને સમજાવવા તો કઈ ભાષામાં સમજાવવા કાંઈ ખબર નથી પડતી. એ તો બીજી હોવ આવશે ને દેવાંગભાઈની તો ખબર પડશે. પણ એ વાત તારી હાચી. મારે કહેવાનો મતલબ જે છે ને એ હજી તું સમજી નથી. કારણ કે જો તું હેરાન થાશો અહીંયા અને એ આવશે તો એ હેરાન જ થાય બરોબર. કારણ કે આ મમ્મીના જે નીતિ નિયમ છે ને હાવ અલગ પ્રકારના છે. હાથ એકનો જીભડો છે મમ્મીને. વાત જ હાથ એકનો. તો હું તને એમ કહું છું કે તને કેમ લાગે શું થાય? હું તો એમ કહું હાલને કહી દેવી. પ્રદીપભાઈના નંબર છે મારી પાસે બરોબર. તો હું છે ને એ છોકરીવાળા નંબર લઈ લઉં. મારી વાત સાંભળો. હા, એ કંઈ અત્યારે કરવું નથી. મહેમાન આવી જાય ને પછી તમે જોજો હું શું કરું છું. એ શું કરું છું એટલે જો તું જો ઝઘડો થાય એવું નહીં કરતી. હું તને એમ કહું છું. જો ઝઘડો બગડો હું નહીં કરું. તમે ધરપત રાખો, ખાલી જોતા જાઓ. એટલે તું શું કરવાની છો કે તો કરી? એ મહેમાન આવશે ને એટલે આપોઆપ ખબર પડી જશે. એટલે જોજે હો, મમ્મી યારે ઝઘડો થાય એવું નહીં કરતી. હા, અને હું એમ કહું છું ઓલા પ્રદીપભાઈ સારા માણસ છે, એને કાંઈ સાંભળવાનું થાય કે એને ખોટું લાગે ને એવું કાંઈ નહીં કરતી. મારો કહેવાનો મતલબ તમે સમજ્યા જ નહીં. મમ્મી એના લખણ ઝળકાવશે એટલે મહેમાનને ખબર પડી જશે. પણ તે તો એમ કીધું ને કે કાલે હું કાક કરે તમે જોતા જાઓ. એ શરૂઆત મમ્મી કરશે એન્ડ હું કરીશ. બરોબર. પણ હું એમ કહું જો કાંઈ થાય નહીં એનું ધ્યાન રાખજે હો. મારી વાત સાંભળો. સાપ પણ મરી જશે અને લાકડી પણ નહીં ભાંગે એવું કામ કરવાની છું. સાપાઈ મરી જાય ને લાકડી નહીં ભાંગે? હા. તો તમારે વિચાર કરવો પડશે કે તું કરવાની છો હું. કારણ કે આવા શબ્દો હજી કોઈ દી તારા મોઢે મેં નથી સાંભળ્યા. તારા મોઢે બસ તો મમ્મીનું તો મતલબ મમ્મી જ વાકમાં છે. હું એમને મમ્મીનું જ તું બોલતી હોય
પણ આવા શબ્દો તો પહેલી વાર સાંભળ્યા હો. એ બધું શીખી ગઈ હું મમ્મીની સાથે રહેતી સમજી ગયા એટલે જે થાય ને એ જોયા કરો બસ. કાંઈ વાંધો નહીં. અને હું તો લગભગ કાલ નહીં, આ કલાક પછી જ મારે બહાર જવાનું છે હવે. કાંઈ વાંધો નહીં, જાઓ શાંતિથી. પણ જોજે હો તું, ધ્યાન રાખજે બધાયનું. એ હું બધું સંભાળી લઈશ. ચાલો હવે મારે છે બીજું કામ, મહેમાન આવે છે તો બધું સરખું કરી નાખું. બરોબર? ભલે. હો ને? સારું હાલો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને? આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના ભાઈ, કાંઈ તકલીફ નથી પડી અમને. આપણું ઘર જ એટલું હેલું છે, આ પગમાં જ છે. વાત તો સાચી છે તમારી. રોડ કાંઠાનું ઘર છે અમારું, રોડ કાંઠાનું. આ ગમે તે ભવિષ્યમાં વેચીને કરોડામાં વેચા હેલ્યો. લે હાજી વાત. પણ આ આશરો વેચવો શું કામ જોઈએ એમ કયો મને. વાત કરું છું પણ ભવિષ્યની વાત છે. છોકરીને પૂછવાનું છે, પૂછી લો ને. હા બેટા, તારું નામ શું? હેતલ હા, કેટલું ભણી? 12 કર્યું છે, પછી આગળ નથી ભણી. સરસ. હા ભાઈ, ગમે એટલું ભણી સોડિયું કરવાના જ તો રોટલા જ ને. એવું થોડી હોય, મતલબ કોઈના સપના હોય તો પૂરા કરી શકે. અમારા ઘરે તો રિવાજ જ છે કે દીકરી ગમે એટલું ભણી હોય ને એને સુલે સડી જાવ, મગજમારી નહીં કરવાની. મજાક મારા મમ્મીને મજાક કરવાની આદત એની મજાક કરું છું. મમ્મી આ તો મજાક જ છે ને, બાકી અરે જો ના, જે છે હું હાસું જ કહું છું. આ પરેશ કાકાને ત્યાં ભાભી છે, એ તો સરકારી નોકરી કરે છે એ પરેશ કાકાને પોહાય, આપણે ન પોહાય. આપણા ઘરનો જે રિવાજ છે ને આપણે ચોખવટથી બેન જો ચોખવટથી વાત કરવી હારી. કાલ સવારે તમને એમ ન થવું જોઈએ કે અમે પેટમાં પાપ રાખીને તમારી દીકરી લીધી. એટલે તમારા ઘરમાં દીકરીઓને વધારે ભણાવતા નથી ને કદાચ દીકરી વધારે ભણી હોય તો નોકરી ન કરવા દે. કરવા દે ને, કરવા દે. મારે ના નોકરીઓ કરવાની જ નહીં, અમારા ઘરમાં રિવાજ જ પણ નથી. આંટી, સમય પ્રમાણે પરિવર્તન હરેક વ્યક્તિને લાવવું પડે કે નહીં? હા લાવું ગમે છું. એવું આવે મારે સમયને કાંઈ લાગે વળગે નહીં. વળગે મને મારા મમ્મી એ પૂરેપૂરો ભણાવ્યો છે અને આવનારી વહુને પણ પૂરેપૂરું માન સન્માન આપવા માટે જ મારા મમ્મી બેઠા છે. બરાબર ને મમ્મી? હા સાચી વાત છે. જો ને મમ્મી આ તો પાડી છે. કાંઈ જરાય નહીં. મમ્મી ચા પાણી નાસ્તા એટલે આ શેના માટે તમે જરાય નહીં એમ કહો છો? એ બધું જવા દો ને. સંબંધ ચા માટે પાણી પીવો, કે ચા પાણી. નોકરી માટે? ભાભી ચા પાણી નાસ્તો લાવજો. એવો છે કે વહુને છે ને આમ એટલી મર્યાદામાં રાખવાની કે ગમે આવે તો વખાણ જ કરવા જોઈએ. એકદમ છૂટછાટ છે અમારા ઘરમાં, કોઈ વાતની કમી નથી. બધું અરે ભાભી ભગવાન, બાડી આંગળી દેખાતું નથી એટલું. આ બે- એ બેન- કરતા પાણીના ગ્લાસે નો હરખા લાવી શકે. આ એટલી બુદ્ધિ છે. આ બાપ વગરની છે ને હું ભાન પડે. એક મિનિટ મમ્મી. ભાભીમાં તમને વાગ્યું તો નથી વાગ્યું ને? તો નથી ને? અને આ રીતે લાશ કાઢીને કોણ આવે ઘરના ઘરમાં? એ અમારા ઘરમાં ઈ જ રિવાજ છે, વવારુને લાશ કાઢવાની. અરે એટલી નો ખબર પડે મહેમાન હેમાન છે કેવી રીતે પાણી દેવું કાઢવું મમ્મી- એટલું નથી દેખાતું. હશે બેન, એને લાજ કાઢેલી છે એટલે વાગી તો ગયું. ઈ તો પડી લાશ ગયું. તો અમે કાઢી હતી, અમારા ઘરમાં રિવાજ જ છે. આજકાલનો થોડી લાશ કાઢે છે. એક મિનિટ ભાભી, તમે આ લાશ કાઢી નાખો પહેલા. કેમ? મતલબ કે આ ખોલી નાખો. પહેલા એ તો પૂછો એને કે તમને વાગ્યું તો નથી ને? જો આંટી, અમારા ઘરમાં તો આવો જ રિવાજ છે. મમ્મીને નથી પોસાતું કે અત્યારના જમાના પ્રમાણે કોઈ પણ રહે એવું, એટલે બસ. હા, જુઓ ચિંતા ના કરો. આ ભાભી માટે રિવાજ રહેશે. મતલબ કે હેતલને કોઈ કાંઈ નહીં કેમ કહે. ભાઈ હેતલ કા? કેમ? ઈ વહુ કે આવો માર તો બે વહુ હરખી હે, એ બે આખું હરખી, કાંઈ એકને થોડી ફોડી નખાય મારે. તો પછી તમે પણ તો એમ કીધું હતું ને કે મારી મમ્મીનો સ્વભાવ થોડો ખાટો મીઠો છે, પણ આ આટલી હદે છે એ કેમ ના કીધું? એટલે? સોરી, હું જણાવવાનો હતો તને, પણ તમે એકબીજાને ઓળખો છો? ઓળખીએ છીએ ને પ્રેમ પણ કરીએ છીએ અને એટલા માટે જ આ બધું કરાવ્યું હતું મમ્મી. પણ તમે જો કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. હા, તમારા જૂના રીત રિવાજોના કારણે થઈને અરે કેટલું થઈ ગયું છે અહીંયા. હા જો, મારા મમ્મીને બધી વાતની ખબર પડી ગઈ છે અને મારા મમ્મી બધી રીતે તમને એક્સેપ્ટ કરી લેશે. તું જરાય ચિંતા નહીં તમે કહો કરતી. છો, તમારા મમ્મી કેમ નથી કહેતા કે હા હું બધી રીતે એક્સેપ્ટ કરવા તૈયાર છું? કાલે ઉઠીને પણ જો આજ હાલત હોય ને તો મારે આ ઘરમાં મારી દીકરી નથી દેવી. બરાબર. મારી દીકરીએ જ્યાં દૂધ પાણી માંગ્યું ને ત્યાં મેં એને દૂધ આપ્યું છે. જો આવા જૂના રીત રિવાજોને વળગીને તમે ચાલતા હોય તો આ ઘરમાં હું મારી દીકરી દેવા તૈયાર નથી. ચાલ હેતલ. અરે અરે પણ પણ તમે સમજો અરે મારી વાત તો સાંભળો. આખી ઉંમર ના છે તો એને ખબર ન પડે કે આ રિવાજ બરાબર છે. મને કઈ કહેવાનું હોય. ભાવ થઈ ગયું મમ્મી. આપ હવે તું બસ કર.
ને એટલી ભાન નથી પડતી કે મહેમાન હેમાન બેઠા છે તો આમ પાણી નો અરે ભાન તમને નથી પડતી? હા, જ્યારે હોય ત્યારે બસ પોતાના જૂના રીતિ રિવાજો, આ રીતે રહેવાનું, આ રીતે કરવાનું. હા, જોયું ને? અરે બિચારા ભાભી માને અત્યાર સુધી તમે તમારા હાથ નીચે રાખ્યા છે. અત્યારનો સમાજ જુઓ, લોકો જુઓ, ક્યાંના ક્યાં પહોંચી ગયા. પણ નહીં, હા તમારા જેવા ગામડિયાના લોકોને તો બસ અમારા રીત રિવાજો આમ, અમારા રીત રિવાજો તેમ પકડીને બેઠા રહો છો બસ રીત રિવાજોને. અરે માણસ છે ને અહીંયાથી ચંદ્ર ઉપર પહોંચી ગયો. પણ નહીં, હા તમારા જેવા લોકોને અહીંયાથી બેઠા બેઠા ચંદ્રને પૂજવામાં જ માનશે. પ્રેક્ટિકલી કોઈ વાતને તો સમજવાની જ નહીં. આજે નહીં સમજે એ. કેમ કે હવે હું પણ ગાંડી થઈ ગઈ છું સમજાવીને. અને હા, પેલી ગઈ ને એમ હું પણ જાઉં છું, બરોબર? પણ વહુ, ભાભી, તમે અરે બોલ બરાબર જ કર્યું છે. સતી હવે વહુ વગરની થઈ ગઈ. અને હું તો મારા પ્રેમ વગરનો થઈ ગયો ને મમ્મી. પ્રેમ કરતો હતો એને, વિચારીને ભૂલવીને મનાવીને અહીંયા તમારા સુધી લાવ્યો. ગમે એમ કરીને મેં નાટક પણ કર્યું મમ્મી, કે આ વાત છે ને છુપી રહે. નહીં, તમે ક્યારેય ઈચ્છતા જ નથી ને કે આ ઘરમાં આપણે લોકો સુખેથી રહીએ. હા, એક વહુને તો હેરાન કરીને કાઢી મૂકીને મમ્મી તમે. હવે તમે કહેજો સમાજને કે અમારી વહુને જૂના રીત રિવાજ પ્રમાણે રહેવું નહોતું. હા, ગમે એમ કરીને તમારે તો તમારી જાતને સાચી અને યોગ્ય રીતે સાબિત કરવી છે ને સમાજની વચ્ચે. વગોવજો. આમ પણ ક્યારેય મોટા ભાઈને સુખેથી રહેવા નથી દીધા, કે ક્યારેય મને પણ સુખેથી રહેવા દેવા નહોતા માંગતા. અને પપ્પાની તો વાત જ ક્યાં કરવાની છે મમ્મી. બિચારા હજી પણ વિદેશમાં રહીને નોકરી કરે છે અને ત્યાંથી અહીંયા પૈસા મોકલે છે. કોના માટે? આ પરિવાર સુખેથી રહે ને એના માટે. પણ તમે તો આ પરિવારમાં જીવતા જીવત જ હોળી કરી નાખી છે. આ ઘરમાં મારે પણ નથી રહેવું હવે. અરે જો તમારા ઘરમાં તમે એકલા અને તમારા રીત રિવાજો જે છે ને એને રાખજો તમારી પાસે. નથી જોઈતા મારે આવા રીત રિવાજો. દેવા માં દીકરો શું બાંધતા હતા બે?